जय माताजी मित्रों, आज नवा ब्लॉग विडियो में आपનું સ્વાગત છે। તો આજનો બ્લોગ વિડિયો છે તો આપણે જંગલની અંદર આવી જઈએ છીએ અને તમને અમુક ચીજ વસ્તુ દવાઓ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો છેક સુધી આપણા વિડિયોને બનાવી રહેજો તો તમને દવાનો બતાવવાનો પ્રયત્ન કરીએ। તો જોઈ શકો છો મિત્રો, આ ઝાડ છે, આ હાનું ઝાડ કહેવાનું આવે તો કોમેન્ટમાં જરૂર જણાવજો। તમને ખબર હોય તો તમારા ગામમાં કે શહેરની અંદર શું કહેવામાં આવે છે। જો આના અંદર આ જણા જણા ફૂલ લાગવામાં આવ્યા છે, તો એકદમ ફર્સ્ટ ક્લાસ ફૂલ લાગ્યા છે। મસ્ત ફૂલ તમારે હાર બનાવો તો આ કામમાં આવે હારમાં। અને જો મિત્રો, એક આ ઝાડ છે, તો જો તમે આની શેગો લાગી અને સૂતા વખતે ઓશિકે મૂકીને સૂઈ જાઓ ને તો પણ તમને સપના આવવાના બંધ થઈ જાય એવું ચમત્કાર વસ્તુ છે આ। તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ ઝાડ હાનું કહેવામાં આવે। તો બનારો આપણા વિડીયોમાં આગળ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। તો જંગલની અંદર दूध निकलता है। આ કડા કહેવામાં આવે। આની શેગો લાગી એ વખતે ખૂટવાની આની શેગો એ બધી દવામાં ઉપયોગી થાય છે, આયુર્વેદિક દવા ગણવામાં આવે છે। તો જોઈ શકો છો મિત્રો, એક ખતરનાક જંગલ है। આપણે જંગલની અંદર બહુ બીક લાગે છે। हमारा कैमरामैन આગળ હેડ્યા અહીં અને જંગલની અંદર રોપા રોપી દે। આ શું કહેવાય કિરણ, જોમફળી છે? હે જી હા ના પેલું વિસાદુ હા ગુદી, ખેલાનું નામ વિસાદુ। આ ગુદીનું ઝાડ કહેવામાં આવે। આ ગુદીનું એટલે રોપા રોપાઈ ગયા અહીં, ખાટી ઓબલી રોપવામાં આવી છે। ખાવી હોય તો આવી જવાનું અમારા રંભોડા ગામમાં। તો આપણે ડુંગરની અંદર બહુ બધી વસ્તુઓ મળે છે। તમારે છોકરાને છેક આવતી હોય, ગમે તે આવતી હોય તો અમારા ગામમાં કોન્ટેક્ટ લઈ લેવાનો। બાયોમાં નંબર આપેલો છે। એડુસાનું ઝાડ દેખાય છે। આ વેન્ટ્રી કહેવામાં આવે, વેન્ટ્રી। बहुत बड़ा હે हमू तालाब है, એમાં આપણી જંગલી જાનવરો નાવા પડે છે। કાલ સાયકલ લઈને જવું છે। અમે ડેમ દેખાય છે પણ નજારો ડેમ નથી દેખાતો। मम्मी पढ़ने नाटक करूं वीडियो मत बना। अरे बहुत बड़ा डूंगर है ये। अरे डूंगर पर नीचे पड़ी गयो भाई। तो अरे हमारा सॉरी मेरे को मालूम नहीं था। कैमरामैन पड़ी गया આપણે યાર સુતને હાલતા હાલતા। તો ચલો હવે ડુંગરથી આપણે નીચે ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ। તો નીચે તમને અમુક જે દેશી દવા હોય, આયુર્વેદિક દવાઓ, તો તમને બતાવતા જઈએ। ડુંગરની અંદર બહુ ફરવું એટલે બહુ મોટી વાત છે, કેમ કે અંદર બહુ જંગલી પ્રાણીઓ બહુ હોય, ડર લાગે છે, બહુ વાઘ હોય, શિયાળ હોય, સાપ જે હોય કે ले आ ससलू क्या जाए છે સસલું ओ अंदर घुस पूरा जंगल ने अंदर घुस गया साला। बहुत बड़ा था साला। चला गया कि मेरे वापस कर दे करते। अभी मेरे को खा जाता, पर मैं तो बहुत तो भगवान की कृपा थी तो मैं बच गया साला। आगे भी बच गया था खड्डे में गिरते गिरते। जो असनु झाड़ से आपने तो कभी देखा ना होगा। और इधर से हम बहुत गंभीर रास्ते में वो भयंकर रास्तों से शांति थी जाओ। वो भयंकर रास्तों से हम नहीं दे सकते, इधर गिरने की बहुत व्यवस्था है। पूरा जंगल ढूंढ के आया छे आज। तो मित्रों आ शू कहेवामां आवे, आ हानु झाड़ है ये तो तमे जरूर थी कैमरा में बताइए छीए। तो कॉमेंट करता रहजो कि हानु फल कहेवामां आवे छे। आ सीताफળી। चलो इस डूंगर पे कड़े बहुत होते हैं। कड़े बहुत होते हैं। और
और हम नीचे उतरने वाले हैं। बस नीचे की तरफ अपना आ गया ही है। हमारे गांव का बोर्ड भी आपको दिखाएंगे। हमारे गांव में आने की व्यवस्था कर लेंगे। दिखाएंगे। तो मित्रों अपना वीडियो ने खूब सपोर्ट करजो कि आवा नवा हजू बहुत भयंकर जंगल में तमने बतावવાનો प्रयत्न करशु। तो बना रहो अपना वीडियो में नवा हो तो लाइक कर दो, शेर कर दो, सब्सक्राइब करवाने भूलता नहीं मित्रों। तो अमरा गामनु तमने बोर्ड बताई दिए। तो चलो આપણે તમને બોર્ડ बतावવાનો प्रयत्न। अब हम नीचे आ गए हैं। हम आपको अब बोर्ड दिखाते हैं। इधर सब तरफ रोड ही रोड है। आप कृपा करके इधर इस गांव में भूले मत पड़ना। हमारा गांव का नाम है रंबोड़ा डुडमंडरी और જોઈ શકો છો મિત્રો मागोडी। આ છે અમારું લોકેશન। જય માતાજી। लोकेशन आप